ગાંધીનગરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈને આગાહી અંગે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે હાલ તેઓ માત્ર આગાહી અંગે વિચાર વિમર્શ કરી રહ્યા છે અને આગામી સમયમાં વધુ કાયદાકીય જ્ઞાન મેળવ્યા બાદ સીધી રીતે આગાહી કરશે। અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી કે તેઓ ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં પરંપરાગત જ્ઞાનને આધારે આગાહી કરતા રહ્યા છે અને તેમાંથી કોઈ નાણાકીય લાભ લેતા નથી। તેમણે કહ્યું કે આગાહી કરવી તેમની પરંપરાગત જાણકારી અને અનુભવ પર આધારિત છે અને તેનો હેતુ કોઈ આર્થિક લાભ મેળવવાનો નથી। કાયદાકીય બાબતોને સમજીને તેઓ આગામી સમયમાં હવામાન અંગેની આગાહી અને માર્ગદર્શન આપતા રહેશે। હવે તેમણે ફરી આગાહી અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે। ગઈકાલે લગભગ મીડિયામાં રાત્રે મોડા સુધી હતું એટલે કઈ છે ફોન ઉપાડું, પરંતુ જનતા જનાર્દન એ જ અમારા ભગવાન છે। ફોન ઉપાડે ન ઉપાડે એટલા માટે ક્ષમા માગું છું, કારણ કે ઘણા ફોન ઘણી વખત એવા આવતા હોય છે કે આપણને ઉપાડવાનું ઈચ્છા ન થાય। ખેડૂતોના ફોનના બદલે બીજા આવતા હોય છે, મારે આ પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે, ઓક્ટોબરમાં પ્રસંગ છે તો આ દિવસે વરસાદ આવશે, પરંતુ હાલની વાત કરો ને, હાલમાં જે એક ચારે બાજુ આગ લાગી છે તેને ઠારવું કે તમારા પ્રશ્નનો જવાબ આપું। એટલે હવે જે આગાહી છે તે માત્ર વિચાર વિનિમય માટે છે અને અર્વાચીન જ્ઞાન જે છે એની ઉપલબ્ધિ પરંપરાગત જ્ઞાન કેમ થાય છે એની સરખામણી આગાહી અત્યારે હું કરી રહ્યો છું।